હાલ જોઈએ તો આજે 25 ઓગસ્ટ અને મંગળવારનો દિવસ છે. આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખેડૂતો હવે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ રાજ્યના કોઈ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નથી જોવા મળી રહ્યો. ત્યારે આજે હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના આ વિસ્તારોમાં હળવા મધ્યમ અને છૂટાછવાયા વરસાદ પડશે. આ ઉપરાંત અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે હાલમાં વરસાદી વાતાવરણ હોવા છતાં વરસાદ શા માટે નથી પડી રહ્યો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગે વરસાદને લઈ શું નવી આગાહી જાહેર કરી છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વરસાદી વાતાવરણ હોવા છતાં વરસાદ શા માટે નથી પડી રહ્યો તેને લઈ શું કહ્યું છે, આવો જાણીએ. વાદળછાયું વાતાવરણ છે પણ વરસાદ નથી જોવા મળી રહ્યો. એનું મેઇન કારણ કે વાદળ જે અત્યારે જે છે એ ઊંચાઈ વાળા વાદળ છે, હાઈ લેવલના વાદળ છે. એટલે ઊંચાઈ વાળા જે 500 HPA લેવલના વાદળ હોય એ વાદળ છે એ વરસે નહીં. એ વાદળછાયા વાતાવરણના રૂપમાં અસર પણ કરે. એટલે અત્યારે આમ તો ખેડૂતની એક સમસ્યા એ પણ ઊભી થઈ છે કે વરસાદ નથી, પાણીની ખેંચ છે, ઉપરથી વાદળછાયું વાતાવરણ છે, સૂર્યપ્રકાશ મળતો નથી. એટલે જે રોગ જીવાતનું પ્રમાણ હોય છે પાકની અંદર એ પણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે. જે ફ્લાવરિંગ આવવું જોઈએ એ પણ યોગ્ય હવામાન ન હોવાને કારણે ફ્લાવરિંગ પણ નથી લાગી રહ્યું. અલગ અલગ પ્રકારની સમસ્યા સામે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે. અને એમાં પણ હવે આગળના દિવસમાં વાત કરવા જઈએ તો આમ તો અત્યાર સુધીમાં ગુજરાતની અંદર જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યાં ધોધમાર પડી ચૂક્યો. સુરત હોય, અમદાવાદ હોય વગેરે. જ્યાં નથી પડ્યો ત્યાં બિલકુલ નથી પડ્યો. જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર હોય. બીજા પણ છૂટાછવાયા ઘણા બધા વિસ્તાર છે. કચ્છનો વિસ્તાર હોય, ઉત્તર ગુજરાતમાં પણ અમુક સેન્ટર એવા છે. સૌરાષ્ટ્રમાં પણ બીજા ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં આખા જિલ્લામાં વરસાદ થયો પણ એકાદ તાલુકો છે એ વરસાદથી વંચિત રહ્યો હોય. એટલે આ પરિસ્થિતિ તો છે. ગુજરાતના ભલે 90 થી 95% વિસ્તારમાં સારો વરસાદ છે, પણ સામે 5-10% વિસ્તાર એવા પણ છે કે ત્યાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. બીજી વાત છે કે હવે અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ ઉદ્ભવી છે. એ બંગાળની ખાડીની સિસ્ટમ છે અત્યારે ઓડિશા ઉપર પહોંચી પણ ગઈ છે. અને એ સિસ્ટમ ઘણી બધી નબળી પણ છે. કૃપાલસિંહભાઈ, દુઃખદ વાત એ છે કે સિસ્ટમ મજબૂત નથી, નબળી છે. ઘણા સમયથી અમે એક એવું અનુમાન લગાવતા હતા કે 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે સારો વરસાદ થશે. પણ અલ્નિનોની ઇફેક્ટ એવી છે કે સિસ્ટમ તો બની એ સમયગાળા દરમિયાન, પણ સિસ્ટમ મજબૂત ના બની શકી. એટલે હવે ગુજરાતમાં 6 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ તો આવશે પણ એટલો બધો હેવી નહીં આવે કે જેના કારણે ખેડૂતોમાં ક્યાંય હાશકારો થાય. વરસાદ આવશે પણ એ વરસાદ સામાન્ય હશે ને અમુક વિસ્તારમાં હશે. બધા જ ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક હવે વરસાદ 6 તારીખ સુધીમાં નથી થવાનો. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લગભગ વિસ્તાર હોય, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારને લાભ આપશે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતને લાભ આપશે. સૌરાષ્ટ્રમાં જો કે ખૂબ નબળું રહેશે આ પરફોર્મન્સ. પછી ઉત્તર ગુજરાતમાં પણ માપે રહેશે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કદાચ થોડુંક સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે. 6 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થશે પણ બધાને લાભ નથી મળવાનો એવું અત્યારે લાગી રહ્યું છે. એ પછી આગળ જતા પછી મોટી સિસ્ટમ બને ને વરસાદ આવે એ વાત અલગ છે. હા, એક ચોક્કસથી છે કે અત્યારે જે પ્રકારે આ દુષ્કાળની સ્થિતિ છે, વરસાદ ખેંચાયો, અત્યારે ખેડૂતોમાં ચિંતા છે. ક્યાંક તો એવી નિરાશા પણ અત્યારે જોવા મળી રહી છે કે બસ હવે પૂરું ચોમાસું, હવે વરસાદ નહીં થાય. પણ એવું પણ નથી, વરસાદ હજી થશે. આમ તો 10 ઓક્ટોબર સુધી આપણે વરસાદની અપેક્ષા રાખી શકાય છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ અટકી ગયો છે, તો કેટલાક જિલ્લાઓમાં આ વર્ષે બિલકુલ ઓછો વરસાદ પડ્યો છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ હજુ પણ ખેંચાઈ રહ્યો છે. આ વર્ષે બંગાળની ખાડીમાં ઘણી સિસ્ટમો બની છે, પરંતુ ગુજરાત તરફ એ નથી આવી અને તેના કારણે જ ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનો જ વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડી નજીક પશ્ચિમ બંગાળ, ઓડિશા આસપાસ હાલમાં એક લો પ્રેશર એરિયા બનેલો છે. આ સિસ્ટમ થોડી આગળ વધશે ત્યાર પછી આજે તથા આવતીકાલે થોડો વરસાદ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે, પરંતુ એ પણ હળવા મધ્યમ પ્રકારનો જ વરસાદ હોઈ શકે છે. એક પછી એક સિસ્ટમ બંગાળની ખાડીની આસપાસ લગભગ 3 સપ્ટેમ્બર સુધી બનતી રહેશે, પરંતુ ગુજરાત પર તેની કોઈ ખાસ અસર નહીં જોવા મળે અને ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. જેમાં હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો
તો આજે રાજ્યના મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વલસાડ, નવસારી, સુરત, ડાંગ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ હળવોથી મધ્યમ પ્રકારનો વરસી શકે છે. ભારત સહિત ગુજરાતમાં હાલના સમયમાં ચોમાસાની ગતિવિધિમાં છૂટી છવાઈ અસર જોવા મળી રહી છે. ભારતમાં શરૂઆતમાં ચોમાસા અંગે જે ચેતવણી અપાઈ હતી એ પ્રમાણે જ અનિશ્ચિતતા આ વર્ષે જોવા મળી રહી છે. એક કારણ એ પણ ગણાવાઈ રહ્યું છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે કે આઈઓડીની સ્થિતિ નબળી પડી રહી છે અને એની સામે અલ્નીનો વધુ તીવ્ર બની રહ્યો છે. તાજેતરમાં મહીસાગરીય નિરીક્ષણના આંકડા દર્શાવે છે કે આઈઓડી સતત બીજા અઠવાડિયે પણ નબળી પડી છે અને તેનો સૂચકાંક હવે 0.18 ડિગ્રી સેલ્સિયસ સાથે તટસ્થ એટલે કે ન્યુટ્રલ પરિસ્થિતિમાં પહોંચી ગયો છે. સામાન્ય રીતે સકારાત્મક આઈઓડી ભારતમાં અલ્નીનોની કેટલીક જે નકારાત્મક અસરો હોય છે તેને સંતુલિત કરવામાં મદદરૂપ બનતો હોય છે, કારણ કે તેનાથી વરસાદ વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત હવામાનના વિવિધ મોડેલ અનુસાર અલ્નીનો છે તે આગામી દિવસોમાં હજુ પણ વધુ તીવ્ર બની શકે છે અને તેની હવામાન પર અસર થઈ શકે છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી. અને તેમની આગાહી પ્રમાણે જોઈએ તો ખાસ કરીને હાલના સમયે અલ્નીનો છે તે મજબૂત બન્યો છે અને આમ જોઈએ તો આઈઓડી છે તે પણ સતત નીચો આવી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે. અને એટલા માટે જ રાજ્યમાં ગુજરાત સહિત દેશભરમાં ક્યાંક ને ક્યાંક ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે, અનિશ્ચિત વરસાદ જોવા મળી રહ્યો છે. હવે આગામી દિવસોમાં નવી સિસ્ટમ ક્યારે આવે છે, ગુજરાતમાં ભારે વરસાદ ક્યારે પડે છે તે જોવું રહેશે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.